આ ડાયરેક્ટ ટેક્સ માટેના સ્પીકરને આપણે સર્વપ્રથમ આમંત્રિત કરીશું અને એમનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે હંમેશા એક મોટી બ્રાન્ડ છે. એ પછી મીઠાઈ હોય, એ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, હંમેશા ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ માટે હંમેશા પરિચિત છે. એવા મારા અંગત મિત્ર સરજુભાઈને થોડો પરિચય આપવું મને યોગ્ય લાગે છે. આ સજાવટ સરજુભાઈની ઓળખાણ ભાગ્યે જ કોઈ વ્યક્તિને આપવાની જરૂર હોય. ખૂબ જ પ્રખ્યાત અને સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જેની ઓફિસ ગુજરાતની શહેરોમાં છે. ગોલ્ડ મેડાલિસ્ટ હોવા ઉપરાંત બહુ ઓછા પ્રોફેશનલમાં એક છે કે જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે કે ઇન્કમ ટેક્સ અને જીએસટી ને લગતા નિષ્ણાંત છે અને પબ્લિક લિમિટેડ લિસ્ટેડ કંપનીના ઓડિટર્સ પણ છે. તેઓ ટેલિવિઝન કોન્ફરન્સ અને બજેટ ટેક્સેશન ઇકોનોમી એનાલિસિસના સેમિનારોમાં નિયમિત વક્તા છે અને તમામ ફોરમ ઉપર સેંકડો લેક્ચરો આપી ચૂક્યા છે. આપણે તેમને અવારનવાર ટીવી ઉપર તેમના શોમાં જોતા હોઈએ છીએ. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના અમદાવાદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને દેશનું ત્રીજું સૌથી મોટું સીએ એસોસિએશન કે જે 70 વર્ષથી વધુ જૂની દેશભરમાં સંસ્થા જાણીતી છે. મિત્રો, તેઓ સતત 3 વર્ષથી સીએ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે WIRC ખાતે બેન્કિંગ અને વેસ્ટર્ન ઇન્ડિયાની સમિતિમાં સભ્ય રહ્યા અને સમગ્ર દેશની સેન્ટ્રલ કાઉન્સિલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કમિટીના પણ સભ્ય રહી ચૂક્યા છે. સરજુભાઈ વેપાર અને ઉદ્યોગ માટે ઘણું કામ કરે છે. વેપાર અને ઉદ્યોગની સુધારણા માટે તેમના કોર્પોરેટ જ્ઞાન માટે યોગદાન આપે છે. તેઓ સતત 2 ટર્મ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડાયરેક્ટ ટેક્સ કમિટીના સદસ્ય રહી ચૂક્યા છે. સમાજ સેવામાં પણ તેઓ ખૂબ જ સક્રિય છે અને આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની પ્રતિષ્ઠિત રોટરી ક્લબના પ્રમુખ તરીકે અને તેમની ઘણી સિદ્ધિઓ મેળવી છે અને માનવતાની સેવામાં સર્વિસ બિયોન્ડ સેલ્ફના સીમાચિહ્નો પણ પ્રાપ્ત કરેલા છે. ગુજરાત અને રાજસ્થાન માટે રોટરી ઇન્ટરનેશનલ આસિસ્ટન્ટ ગવર્નર તરીકે પણ સેવા આપી છે. મિત્રો, આ માત્ર ઝલક હતી. હવે જે છે એની ક્વોલિટી, સ્ટાન્ડર્ડ, ડેપ્થ, સેક્શન, સબસેક્શન અને આવનારા દિવસોની ઇમ્પેક્ટ વિશે આપણે સરજુભાઈ પાસેથી માહિતી મેળવશું. તો આપણા જ પોતિકા અને આમ જોઈએ તો લર્નેડ અને એક્સપિરિયન્સ એમિનન્ટ સ્પીકર શ્રી સરજુભાઈ મહેતાને વિનંતી કરીશ કે અહીં આવી ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સ વિશે બજેટની માહિતી આપણને સૌ કરે. શ્રી સરજુભાઈ મહેતા, વેલકમ સર. માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ પણ શ્રી દિલીપભાઈ, સંસ્થાના સેક્રેટરી અને મારા ભાઈ, મોટાભાઈ બૈજુભાઈ, અશોકભાઈ સેક્રેટરી, અન્ય મહાનુભાવો, હિતેશભાઈ ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન, અલગ અલગ સંસ્થાઓના પ્રમુખ અને સેક્રેટરીશ્રીઓ ભાવનગરમાંથી જે આવ્યા છે, મારી મધર સંસ્થા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ભાવનગરના પ્રમુખ શ્રી મનોજભાઈ અને ઘણા બધા મિત્રો, બધાના નામ બોલું તો થોડો સમય લંબાઈ જશે. આમ તો પ્રેમભાઈ જ્યારે મને ભાવનગરમાં એવું કે મારે 60 મિનિટ બોલવાનું છે, તો જો હું લેક્ચર લખીને આવ્યો તો મારે 58 મિનિટનું જ લખવું જોઈએ, કારણ કે 2 મિનિટ તો મારે સંબોધન કરવામાં જાય. કારણ કે અહીંયા જ્યારે પણ કંઈક બોલવાનું થાય તો સંસ્થાના પ્રમુખશ્રી, બધા મહાનુભાવો હોય, સાથે ક્યાંક બાળપણમાં સાથે જેને આપણે લખોટી કહીએ એ રમતા મિત્રો પણ ક્યારેક બેઠા હોય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સાથી મિત્રો પણ સાથે છે. સો આઈ ટેક એન્ડ થેન્ક યુ ટુ ઓલ કે રવિવારની લગ્ન પ્રસંગવાળી દિવસે પણ તમે લોકો સવારે હાજર છો. સૌ પહેલાં અભિનંદન પ્રમુખશ્રી આપને આપીશ, કારણ કે જો મારી બોલવામાં ભૂલ ન હોય તો નોટ ઓનલી ઇન ગુજરાત બટ ક્યાંય પણ બજેટ રજૂ થયા પછીનો સમગ્ર દેશનો કોઈ પણ સંસ્થા કે જે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝને લગતી છે એનો કદાચ આ પહેલો બજેટનો પ્રોગ્રામ છે. તો ખૂબ ખૂબ અભિનંદન. ગઈકાલે જ બજેટ હોય અને સંસ્થા આટલું જલ્દીથી આટલું આયોજન કરે અને આટલી હાજરીમાં લોકો હોય એની માટે બધાને અભિનંદન અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને તો ખાસ અભિનંદન. બીજા મારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપવા છે, કારણ કે હું આજે અમદાવાદથી આવ્યો છું. એટલે અમે હમણાં થોડી વાર પહેલાં વાત કરતા હતા કે ખૂબ મહેનતથી એક સરસ મજાનો ટ્રેડ ફેરનું આયોજન ભાવનગરમાં થોડા દિવસ પહેલાં થયું. પેલું કે ને
વરને કોણ વખાણે તો કે વરની માં. એટલે આપણે ને આપણે આપણા વખાણ કરીએ એ સિવાય વધારાની વાત એટલે હું કરવા આવ્યો છું કે તમને પણ ખબર પડે કે એ ટ્રેડ ફેર એસોસિએશન વખતે અને એ સમય પછી મને જે અમદાવાદમાંથી લોકોએ ફીડબેક આપ્યા છે કે હું ભાવનગરનો છું એમ કહીને જે મને અભિનંદન આપતા હોય એ હું આપને પાસ ઓન કરું છું. કદાચ એટલી બધી મહાનગરપાલિકાઓ છે, એટલા બધા ટ્રેડ એસોસિએશન છે, પણ કોઈ ટ્રેડ એસોસિએશન શહેર માટે આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ ફેર કરતો હોય કે જેમાં રાજ્યના મુખ્યમંત્રીની પણ હાજરી આપવાનું મન થાય, એની માટે ખરેખર આપણે બધાને તાળી પાડવી જોઈએ. બજેટ વિશે વાત કરીએ. સોશિયલ મીડિયાનો જમાનો છે, ન્યૂઝ ચેનલોનો જમાનો છે. લોકો પણ અહીંયા જે બેઠા છે તો બધા જ સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયાથી વાકેફ હોય, અવારનવાર વાંચતા હોય. ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો છે, ઘણા આઈટી બારના બી મેમ્બર્સ છે, એટલે ઘણાને બધું ખ્યાલ છે, બધાએ વાંચ્યું છે. તો શું કહેવું અને શું ચર્ચા કરવી, મારી દૃષ્ટિએ કોઈ પણ વાત કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે એને ઓવરઓલ મૂલવવું જોઈએ કે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એ કોઈ કોઈ સ્કેલના હિસાબે જો જોઈએ તો એ કયા લેવલ પરની છે અને પછી આપણે જો એની ઉપર ચર્ચા કરીએ. સપોઝ કોઈ બહુ મોટો સ્ટાર હોય એની આપણે વાત કરતા હોઈએ તો આપણને એના બધા ગુણો ખબર છે, તો આપણે એ એંગલથી વાત કરશું. તો હું એવું માનું કે બજેટની ચર્ચા કરતાં પહેલાં બજેટ કેવું છે એ વાત કરી લેવી જોઈએ, જેનાથી આપણો એંગલ ઓફ ડિસ્કશન ખ્યાલ આવે. ગઈકાલે પ્રકાશભાઈ મારું ફર્સ્ટ જે સેશન હતું ટીવીનું, ઇન્સિડન્ટલી ભાવનગરના બધા લોકોને પણ આનંદ થાય કે આપણો જ ભાવનગરનો દીકરો આ લેવલ પર છે. તો ગુજરાત રાજ્યના નાણાં નિગમના જે ચેરમેન હોય એમના, આપણું જે નાણાં નિગમ પંચ કહેવાય, એમની સાથે દૂરદર્શન પર અમારું પહેલું સાથે ટોક શો ગઈકાલે હતો. ત્યાં મેં આ વાત કરી કે જો બજેટને કોઈ માર્ક્સ આપવા હોય ને તો આ બજેટને 10માંથી 10 માર્ક આપવા જોઈએ. કારણ કે હિન્દુસ્તાનના, ભારતના ઇતિહાસમાં જ્યારથી અંદાજપત્ર રજૂ થયું હશે ત્યારથી કરદાતા શબ્દ આપણે વ્યક્તિગત કરદાતાને માટે વધારે ઉપયોગમાં લઈએ છીએ, તો એને કોઈ હાઈએસ્ટ રાહત મળી હોય ઇન ટર્મ્સ ઓફ ટેક્સેશન તો એવું આ બજેટ છે. તો વેરી વેરી ગુડ બજેટ ઓવરઓલ ફોર ટેક્સેશન ટુ ધ પબ્લિક. અને આ એંગલથી જ્યારે તમારે સમજવું હોય કોઈ બજેટને તો પહેલાં એ જોવું જોઈએ કે જ્યારે સરકાર બજેટમાં પ્રજાને કંઈક આપે છે તો એ પોતાની ઇન્કમ ગુમાવીને આપ્યું હોય તો જ બને. નવી ઇન્કમ લેવાની વાત નથી. અહીંયા જે આપણે મીડિયામાં વાંચીએ છીએ કે દરેક કરદાતાને 1 લાખ રૂપિયાનો ફાયદો થયો છે, તો એ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગવર્મેન્ટે પોતે સહન કર્યું હોય ત્યારે જ આ ફિગર આવી શકે છે. તો એવા સંજોગોમાં પછી શું, તો વિકાસના કાર્યો અટકાવીને આગળ બંધ કર્યું છે? તો ના. બજેટની ખાધ વધારીને કર્યું છે? તો ના. બજેટની ખાધ બી 4.4 ટાર્ગેટ કરી છે. સો ઓવરઓલ એટલું બેલેન્સ બજેટ આપવું એ ખૂબ મુશ્કેલનું કામ છે. જે લોકો અંદાજપત્રને ફક્ત ઇન્કમટેક્સ એંગલથી જોતા હોય એમને રાહત દેખાય, પણ એ રાહત આપ્યાનું જે બેલેન્સ મેળવવાની વાત છે એ જે પહેલી 1 કલાક નાણામંત્રી શ્રી બોલ્યા એમાં એ છે. તો ત્યાં ક્યાંય કટોતી નથી થઈ, નથી ડિફેન્સમાં કટોતી, નથી એજ્યુકેશનમાં કટોતી. હું તો ત્યાં સુધી બોલ્યો કે આવું બજેટ ક્યારે કેવું હોય કે બજેટમાં એકદમ હિન્દુસ્તાનના પૂર્વ છેડા આસામમાં યુરિયાની ફેક્ટરીની પણ વાત હોય અને પશ્ચિમના અમદાવાદમાં કેન્સર માટેની જે દવાનું ઇમ્પોર્ટ થાય છે એની ડ્યુટી રદ કરવી એની પણ વાત હોય. ઇટ્સ અ વેરી વેરી મેજિકલ બજેટ. બજેટની વાત કરતાં એમણે નાણામંત્રીશ્રીએ 4 એન્જિનની વાત કરી હતી. જે એન્જિનની વાત એટલે સમજવી જરૂરી છે કે ક્યાંક નીચે ઇન્કમટેક્સ આવે છે. કોઈ પણ દેશની ગ્રોથ માટેનું જે એન્જિન છે તો એમણે કહ્યું મારું એન્જિન, આપણા દેશનું એન્જિન ફર્સ્ટ ફાર્મર, બીજું એમએસએમઈ. અહીંયા સૌથી પહેલાં અભિનંદન હિતેશભાઈ અને તમારી ટીમને. હિતેશભાઈ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની ટીમે ખૂબ મહેનત કરીને અંદાજપત્ર માટે એક રિપ્રેઝન્ટેશન બનાવેલું. મેં વાંચેલું ખરું. અત્યારે આ તબક્કે હું નહીં કહું, પણ હું ખરેખર આનંદપૂર્વક કહું છું કે એ રજૂઆતમાંથી ઘણા બધા પોઈન્ટ આ યુનિયન બજેટમાં આવ્યા. એમાંનું એક આ એમએસએમઈનો પોઈન્ટ. સો એમએસએમઈની લિમિટ વધારવી
અને એમએસએમઈના ટર્નઓવરની લિમિટ વધારવી, એને આપતા જે ક્રેડિટના જે લોન્સ છે જેમાં આપણે સબસિડીની વાત તો એક વાત છે અને બીજી વાત છે સિક્યુરિટી ઓફર કરવાની. લોન લેતા જવા માટે જે સિક્યુરિટીનો પ્રોબ્લેમ છે એની પણ લિમિટ વધારવાની વાત છે એ છે. કારણ કે ભાવનગર જોવા જાઓ, રાજકોટ જોવા જાઓ, બીજા નાના સેન્ટર્સ છે, તો એમાંથી જે એમએસએમઈ કાર્ય કરે છે એનો 40% હિસ્સો એક્સપોર્ટ્સમાં છે. હિન્દુસ્તાનના એક્સપોર્ટ્સમાં 40% હિસ્સો એમએસએમઈ સેક્ટરનો છે. તો એને જેટલી ક્રેડિટ વધારે આપી શકે એટલો જ આપણો એક્સપોર્ટનો બિઝનેસ વધી શકે છે. એ એંગલથી પણ કાર્ય થયા છે. હવે ડેવલપમેન્ટની વાત આવીએ તો કયા એંગલથી ડેવલપમેન્ટ કરવાના છે, તો એમાં એમણે કહ્યું કે વી આર ઇન્વેસ્ટિંગ ઇન પીપલ. આપણે બી કહીએ ને, આપણે કોઈ નાના ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય કે ભાઈ હું મારા માણસો, મારા હ્યુમન રિસોર્સ ઉપર હું ઇન્વેસ્ટ કરું છું. તો જ્યારે દેશના નાણામંત્રી કહે છે કે વી આર ઇન્વેસ્ટિંગ ઇન ધ પીપલ, મીન્સ ધ પીપલ ઓફ ઇન્ડિયા, જે આપણો યુથ માસ છે, તો એની માટે એમને સ્ટાર્ટઅપની જોગવાઈ જે અત્યારે ઓલરેડી કરેલી છે એના 5 વર્ષ બીજા લંબાવી આપ્યા. આ બધા રિફોર્મ્સની સાથે એક રિફોર્મ્સ બધાને સાંભળવો ગમે, પણ એમાં પેલું સિરીઝ, જે વેબ સિરીઝ બધા અત્યારે આપણે જોઈએ છીએ, એમાં જે હિન્દી વેબ સિરીઝ છે એમાં હંમેશા એક વસ્તુ હોય, જ્યારે એપિસોડ પૂરો થતો હોય ત્યારે જે હીરો કે હિરોઈન હોય એની આંખના ડોળા મોટા થાય અને એપિસોડ પૂરો થાય અને કંઈક બાકી રહી જાય, એ આપણને બીજો એપિસોડ જોવા માટે યાદ આપે. એવું જ થયું કે ઇન્કમટેક્સનું બિલ કે જેમાં મેજર ચેન્જીસ આવવાના છે ઇન્કમટેક્સમાં, એ એમણે ખાસ કહ્યું છે કે એ બી રિફોર્મના પાર્ટ રૂપે આવી રહ્યું છે અને વેલકમ છે. એ જે અંદાજપત્રમાં જે ફાઇનાન્સ બિલની વાત કરી છે એના ઘણા બધા પ્રોવિઝન્સ એક અનાયાસે કોઈ એક કમિટીના ભાગરૂપે મારા જાણમાં પણ છે અને હું બહુ પ્રાઉડપૂર્વક કહું છું કે એ વસ્તુ એટલી સરસ બની છે. તો ઇન્કમટેક્સને અત્યારે અમારે વાંચવો, અમે જે 25-30 વર્ષથી ઇન્કમટેક્સના સલાહકાર તરીકે કામ કરીએ છીએ, એમને પણ એ તકલીફ પડતી હોય છે. કારણ કે ઇન્કમટેક્સનો એક વાંચો, નીચે પ્રોવાઇઝો વાંચો, એની પછી એક્સપ્લેનેશન વાંચો, પછી ક્યાંક પાછું એનો બીજો કનેક્શન હોય વાંચો, તો ઇન્કમટેક્સના કાયદાની હાલની કલમો કરતાં લગભગ અડધી કલમો થઈ જાય એટલું આ ઇન્કમટેક્સનું બિલ નવું આવી રહ્યું છે. અને બીજી વસ્તુ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે પોતે કહી છે કે વાંચનાર, વાંચીને અમલ કરનાર, એટલે કે કરદાતાઓ આપણે અને એનો જે અમલ કરાવવાનો જે અધિકારીઓ, એ બંને માટે સૌથી સરળ લેંગ્વેજમાં હવે પછીનો જે ઇન્કમટેક્સ બિલ જે એમણે કહ્યું છે હું નેક્સ્ટ બિલ મૂકવાની છું નેક્સ્ટ વીકમાં, એમાં આવી રહ્યું છે. તો આ બજેટમાં જે એક છે ને હિન્દી વેબ સિરીઝની જેમ એક જે સસ્પેન્સ ક્રિએટ છે એ પણ આવી રહ્યું છે અને એ કદાચ આની જેટલું જ વેલકમ હશે. અહીંયા આપણને સૌથી વધારે જે વસ્તુ ગમી છે બજેટમાં એ શું છે કે 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ જેની પણ થાય છે એમને ઇફેક્ટિવ 1 લાખ રૂપિયાનો ટેક્સનો ફાયદો થયો છે. ધીસ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ. તમે જુઓ, અલગ અલગ ઇક્વેશન્સ કોમ્બિનેશન્સ આ કાલે મેં દૂરદર્શનમાં રજૂ કર્યા છે. હું આપને ફર્સ્ટ હેન્ડ વાત કરી રહ્યો છું કે આપણે એને કેવી રીતે લીધું છે કે 1 લાખ રૂપિયાનો ટેક્સ બચ્યો. નાઉ થિંક ઓફ ધ ડિફરન્ટ સિનારીઓ. સપોઝ અહીંયા બધા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બેઠા છે, તો એક જનરલ એક પેલું હોય કે એક 52 થી 55 કે 60 વર્ષની ઉંમરનો વેપારી હોય, એમનું સંતાન હોય, એ પણ બિઝનેસમાં હોય, ઘરમાં 4 કે 5 જણા ઇન્કમટેક્સની ફાઇલ હોય અને 4-5 જણનો રહેવાસી હોય. તો અહીંયા 12 લાખને ડિફરન્ટ એંગલમાં હું લઉં છું. તમે જો એ વેપારી એમના ફેમિલી મેમ્બર્સને સેલરી આપતો હોય છે પોતાના જ બિઝનેસમાંથી, એ બાદ મળે જ છે બરાબર, પોતાને પ્રોફિટ થતો હોય છે, સમજો કે પ્રોપ્રાઇટરી કન્સર્ન હોય, એમના વાઈફ અથવા દીકરાની વાઈફ હોય, એમને એ બિઝનેસમાં જે રોકાયેલી મૂડી છે એમાંથી 10-12 લાખ રૂપિયાનું વ્યાજ આપતો હોય, અથવા ફેમિલીમાં વાઈફને રેન્ટ આપતો હોય. આવી જ રીતે તમે એક ઓવરઓલ પિક્ચર જુઓ ને, તો ઘરમાં 5 જણા હોય, કદાચ એચયુએફ પણ હોય, તો 4-5 ફાઇલ ચાલતી હોય, કોઈ એક બિઝનેસ હોય, એ બિઝનેસમાંથી એ વ્યક્તિ માનો કે આ ઉંમરે 50-60 લાખ રૂપિયા વર્ષે કમાય છે. નાઉ થિંક એના 1 લાખ નથી બીજા, એના 5 લાખ રૂપિયા બચ્યા છે. ઘરમાં 5 ફાઇલ રિટર્ન ફાઇલ થતા હોય, 5 લાખ રૂપિયા બચ્યા છે. અને 5 લાખ રૂપિયાનું મૂલ્ય આપણે બીજી રીતે જોઈએ તો હિન્દુસ્તાનની કોઈ પણ હાઉસહોલ્ડ લેડીને તમે પૂછો તો એમ કહેશે કે મારા કિચનનો આખો ખર્ચ નીકળી ગયો વર્ષનો. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ વન શુડ થિંક ઓન ધીસ. તમે આ જ વસ્તુ બીજી વખત, અહીંયા ઘણા બધાના સંતાનો અત્યારે હૈદરાબાદ, બેંગ્લોર, એમાં યંગ કપલ્સ તરીકે 2-2 જણા રહે છે, બંને કામ કરે છે, બંને કોર્પોરેટ્સ છે,
બંનેનો પગાર એક રકમથી ઉપર છે, એ બંનેનું 2 લાખ રૂપિયા બચ્યા. આપણે તો હાઉસ તરીકે જુઓ, 2 લાખ રૂપિયા બચ્યા, એ લોકોને એનું કિચનનું બિલ પૂછશો આખા વર્ષનું, તો કદાચ એન્ટાયર કિચનનું બિલ 2 લાખ રૂપિયાની આજુબાજુમાં 2 જણનું હશે. સો આઝાદીના ઇતિહાસ પછી ઇન્ડિવિજ્યુઅલ ટેક્સેશનમાં આપેલો સૌથી મોટો આ જો કોઈ ફાયદો આજે આપ્યો છે તો એ આજે આપ્યો છે. એટલા માટે મેં બજેટને 10માંથી 10 માર્ક્સ આપ્યા. જ્યારે આપણે 12 લાખ રૂપિયાના ટેક્સના ફ્રીની વાત કરતા હોઈએ ત્યારે જ આપણે સ્લેબની વાત કરી લેવી જોઈએ. અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં ટેક્સના રેટ બોલવા, અને એ પણ ભાવનગરની લર્નેડ જનતા, કારણ કે આપણે ટેક્સેશનની બાબતમાં ખૂબ એલર્ટ છીએ વર્ષોથી. ભાવનગરની જે એક શક્તિ છે, જે એને વાંચન શક્તિ અને એને રજૂ કરવાની શક્તિ, એ હંમેશા એના એસોસિએશન વતી જે રજૂઆત થાય છે એમાં દેખાઈ આવતી હોય છે. તો બહુ સિમ્પલ છે. ટેક્સના રેટ 4ના ગુણાંકમાં જ યાદ રાખવાના છે, વધારે કંઈ બોલવાનું નથી. 4 દુ 8 ચોક 12 ને 4 16 ને 4 24 એમ કરતા જાઓ અને 5 વધારતા જાઓ એટલે તમને પણ ઇન્કમટેક્સના સલાહકારની જેટલા જ તમને ટેક્સના રેટ યાદ રહી જશે. કોઈએ કંઈ કોમ્પ્યુટર જોવાના નથી. અને આ જ કદાચ લોજિક પણ હોય, આપણને ક્યારેક ખબર નહીં પડતી કે આવા સ્લેબ શું કર્યા. હું જોઉં છું 4ના ગુણાંકમાં રકમ વધી રહી છે અને પાછું 5-5નો સ્લેબ વધી રહ્યો છે. તો આ જ વખતે 1-2 વસ્તુ કાલે મીડિયામાં પણ આવી કે ભાઈ આ વખતે કંઈક ચૂકી ન જાય. તો 2 વસ્તુ છે સારી. એક ખાસ યાદ રાખીને કીધું છે, અહીંયાના ઘણા લોકોને અનુભવ છે કે જ્યારે પણ આવી 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ફ્રી એવો શબ્દ આવે, પહેલાં 5 લાખ હતું, પછી 7 લાખ પણ હતું આવી રીતે, ત્યારે ધારો કે 7 લાખ 1,000 ઇન્કમ થાય તો એ વધેલી 1,000ની ઇન્કમ પર પેલું જે જૂનું રિબેટ આપતા હોય 7 લાખ સુધીનું, એ બધું ધોવાઈ જાય અને ફક્ત 1,000 રૂપિયાની ઇન્કમ વધવાને કારણે 10-12 હજારનો ટેક્સ વધી જાય. આવી વિસંગતતાઓ ભૂતકાળમાં રહી છે. તો એને આ વખતે જ બ્લોક કરી દીધી છે. મીડિયામાં કદાચ ક્યાંક ને ક્યાંક એવું આવ્યું હોય કે ભાઈ એ ખુલાસાનું શું, પણ એ ખુલાસો થઈ ગયો છે. 12 લાખ ઉપરની ઇન્કમ પર ટેક્સ ફ્રી છે. પછી જેમ જેમ તમારી ઇન્કમ વધે છે એમ ટેક્સ આવશે, પણ એ ટેક્સ એટલો ક્યારેય નહીં થાય કે જે તમારી રકમ ઇન્કમની 12 લાખ કરતાં વધારે છે. કે ભાઈ 50,000 રૂપિયા મારી ઇન્કમ છે, 12,50,000 અને ટેક્સ 50,000 આવી જાય, એવું નહીં બને. એ પ્રકારની જેને માર્જિનલ રિલીફ શબ્દ છે ટેક્સેશનનો, એ ઓલરેડી ઇનબિલ્ટ છે. એક દુઃખની વાત છે જે હમણાં બધાએ આપણે સાંભળી, અને પહેલું જે ઇન્ટેરિયમ બજેટ હતું જુલાઈમાં આવ્યું, પછી હમણાં જે ડિસેમ્બરમાં જે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની દિવસો હતા ત્યારે પણ બધાએ સાંભળ્યું. અને ભાવનગરમાં તો આ વસ્તુ બધાને અનુભવ થયો હશે, કારણ કે આપણે તો શેર બજારને કારણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન લગભગ દર બીજી ફાઇલમાં ઇન્કમટેક્સ રિટર્નમાં હોય છે એવું આપણે માની લઈએ. તો એમાં પેલું 87A જેની રજૂઆત હિતેશભાઈ તમે પણ ચેમ્બર વતી કરેલી, અને હમણાં જ એક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે એ આપવું જ પડે. એટલે કે તમારે જે આ રિબેટ આપણને 12 લાખ સુધીનું રિબેટ મળ્યું ટેક્સમાં, રેટ તો 4 લાખથી શરૂ જ થઈ જાય છે, પણ 4 થી 12 સુધીનો જે ટેક્સ છે 12 લાખ, એ આપણને રિબેટ તરીકે બાદ મળે છે. તો એ રિબેટમાં આપણને હમણાં જે રિટર્નો જે છેલ્લા ભર્યા ફાઇનાન્શિયલ યર 23-24, એમાં આપણને જાણવા મળ્યું હતું કે ઇન્કમ ટેક્સે કહ્યું કે જ્યાં આગળ સ્પેશિયલ ટેક્સ ઓફ રેટ્સ છે, આપણી સાદી ભાષામાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શેર્સના, પણ એવા બીજા પણ હોય એમ આપણે માની લેવાનું. તો એમાં આ જે રિબેટ છે 5 થી 7 લાખ રૂપિયા સુધીનું ને એ મળશે નહીં. ઘણી બધી દેશમાંથી રજૂઆત થઈ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે કરી, અમે બીજા પ્લેટફોર્મ પરથી પણ કરેલી, અને લગભગ બધાને એવું હતું કે કોઈ સારા ચુકાદાને કારણે આ નીકળી જશે. એ નીકળી બી ગયું. અને 15 ડિસેમ્બરે બોમ્બે હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો જેને કારણે ઇન્કમ ટેક્સે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની મુદત પણ લંબાવી આપી કે ભાઈ જે લોકોને આ ક્લેમ કરવાનો રહી ગયો છે એ રહી શકે. ઘણા બધા લોકોને 154 અહીંયા કાયદાના સલાહકારો બેઠા છે, એટલે ક્યારેક ક્યારેક કોઈ કલમોની ભાષામાં વાત કરી લઈશ જે કદાચ વેપારીઓને ન સમજાય, પણ આઈ વિલ ટ્રાય ટુ બેલેન્સ કે એ વસ્તુ જે કલમનો નંબર બોલ્યો છો એ પાછું ડિસ્ક્રિપ્શનમાં આવી જાય. તો એમાં આપણે ઘણા બધા રિવાઇઝ રિટર્ન બી ફાઇલ કર્યા. હવે એવું થયું કે આ 12 લાખ રૂપિયાનું આવી ગયું એ બરાબર છે, પણ નાણામંત્રીશ્રીએ પોતાની બજેટમાં પણ સ્પીચમાં પણ બોલ્યા, અને 87A જે જગ્યાએ છે ત્યાં આ ચુકાદામાં સરકાર હારી ગઈ હતી,
તો હવે એમણે કાયદામાં ઇનબિલ્ટ કરી નાખ્યું કે ભાઈ સ્પેશિયલ રેટ ઓફ ટેક્સેશનનું આ જે રિબેટવાળો પોર્શન છે, તો આ એક વિસંગતતા ફરી પાછી ઊભી થઈ છે કે જે આ 12 લાખ સુધીની ટેક્સ ફ્રી માટે કંઈક આપણને એમ લાગે કે કોઈક અટકી જશે, પણ ઓવરઓલ એ વિસંગતતાઓ કદાચ દૂર થઈ જાય એવું પણ માનીએ. બટ બાય એન્ડ લાર્જ ઘણા બધા ટેક્સેશન કન્ટ્રીઝમાં હું ટેક્સેશનની કમિટીઓમાં સાથે જઈને મિટિંગો કરી હોય, સાંભળ્યું હોય, એ લોકોના ટેક્સ રિફોર્મ્સ જોયા હોય, તો મને એવું લાગે છે કે નાવ ઇન્ડિયા is one of the country where the base minimum taxation freedom is the highest. કારણ કે આપણી પર કેપિટા ઇન્કમ આપણે જોવું બી એમ જોઈએ ને કે સરકાર આપણને શું આપે છે, તો આપણી પર કેપિટા ઇન્કમ જે આપણી છે એના લગભગ મલ્ટી ટાઈમ્સ, માનો કે સપોઝ આપણી પર કેપિટા ઇન્કમ 2 લાખ છે હિન્દુસ્તાનની, તો 6 ગણા સુધી કોઈ ટેક્સ નથી લીધો. એટલે મેજોરિટી ઓફ ક્લાસ ઓફ પીપલ આર નાવ આઉટ ફ્રોમ ધ ટેક્સ નેટ એવું કહી શકાય. એક નાનો બીજો ફાયદો પણ સાથે સાથે છે સ્લેબ્સની સાથે, ઇન્કમની સાથે, એ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો છે. આમ ક્યારેક તમે હું છેલ્લા 30 વર્ષથી બજેટની સ્પીચ સાંભળું છું અને અહીંયા આગળ જે યંગ પ્રોફેશનલ્સ બેઠા છે એમને હું ચોક્કસ કહીશ કે સ્પીચ હંમેશા સાંભળજો. મેં 1992નું બજેટ સાંભળ્યું હતું, જ્યારે અત્યારે ભાગીદારી પેઢીમાં જે ભાગીદારોને પગાર આપવાની વાત જે છે ને 40B, બધા વેપારીઓને પણ ખબર છે કે ભાઈ ભાગીદારોને પગાર બાદ મળે છે, જેનું સારું નામ રેમ્યુનરેશન શબ્દ છે, અને પછી બાકીનો ટેક્સ છે એ ભાગીદારી પેઢી રહે. 1992માં આવેલું 1992ની બજેટ સ્પીચમાં નાણામંત્રીશ્રીએ ત્યારે એવું કીધું હતું કે ભાગીદારોના પગાર આપવાને એની વેધર એ કોમ્પિટન્ટ છે કે નહીં એટલી સેલરી લેવા માટે એમાં સમાવેશ કરવામાં આવશે નહીં. તો એવી બધી જે વાતો કીધી હોય સ્પીચમાંથી પણ આપણને મળી આવે છે. તો કાલે નાણામંત્રીજીએ બજેટની સ્પીચમાં એક વાત કરી કે 12 લાખ રૂપિયા સામાન્ય કરદાતાઓને અને નોકરિયાત કરદાતાઓને 12,75,000. તો પછી ફાઇનલ પ્રિન્ટિંગમાં તમે જોશો તો સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 હતું સેલરાઇડ માણસોને એ 75,000 થઈ ગયું. સો દેર ઇઝ વન મોર બેનિફિટ ટુ ધોઝ હુ આર ઇન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ સેલરી ક્લાસીસ. બીજા બધા ટેક્સેશનના લગતા સરળ ઉપાયો જે છે, સરળતા કરી છે, એમાં ભાવનગર ક્યાં ક્યાં છે એ પણ હું વચ્ચે કહેવા માગું છું. સૌથી પહેલું વાક્ય જ્યારે ટેક્સના રિફોર્મ્સ આવ્યા આ બજેટમાં, ત્યારે એમણે સ્લેબવાળી અને 12 લાખવાળી વાત સૌથી છેલ્લે કરી હતી. અગેન હિન્દી વેબ સિરીઝના એપિસોડની છે. સૌથી પહેલી વાત એણે કઈ કરી હતી, કોઈ કહી શકશે આમાંથી? TDS અને TCSના રિફોર્મ્સ. એમણે ડાયરેક્ટ ટેક્સ શરૂ કર્યું. તો તમે વિચારો કે ઘણા બધા આપણે હસતા હસતા બોલીએ છીએ કે TDS ઇઝ TDS. TDS ઇઝ વેરી ટીડીએસ, કામ માટે અઘરું છે, અને ખરેખર અઘરું છે, કારણ કે એ એક પછી એક વર્ષે એ નિયમો આવતા ગયા, અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ એક પછી એક આવતી જાય એટલે એનું બંધારણ એવું ન હોય કે કોઈ વસ્તુ એક સાથે એપલ બાસ્કેટમાં મુકાય. તો હવે એ સમય આવી ગયો છે કે TDS અને TCSને થોડું સરખું કરવું. તો મોટા ભાગના જેટલા TDS અને TCSના રેટ્સ હતા, અહીંયા આપણે એ રેટ્સની વાત નથી કરવી, 2 રેટ્સ માટે હું કહીશ, એ બધા એને સિમ્પ્લિફાઈ કર્યા. જ્યાં વધારે પડતા વધારે હતા ત્યાં ઓછા બી કર્યા. 1-2 એવા હતા વિસંગત જોગવાઈઓ જેની કદાચ વેપારીઓને ખ્યાલ પણ ન હોય, પછી જ્યારે સલાહકાર કહે ત્યારે વેપારી એમ કહે એવું થોડી ને હોય એમ. એવા 1-2 એવા હતા કે હું જેનો TDS કાપું છું એણે એની આગલા વર્ષનું રિટર્ન જો ન ભર્યું હોય તો મારે ડબલ TDS કાપવાનો. હવે મારે TDS કાપવાનો એ સમયે ધ્યાન રાખવાનું એણે રિટર્ન ગયા વખતનું ભર્યું છે, અથવા એવી ને એવી રીતે TCSમાં પણ હતું. તો એ બંને એને મૂળભૂતથી જે ડિલીટ કરી દેવામાં આવ્યા છે. બીજો એક TCSનો સરસ મજાનો એક ભાવનગરને સીધી રીતે સ્પર્શતો પ્રશ્ન એમાં હલ થયો છે. આમાંથી જેટલા ફેટર્નિટીમાં છે એને ખ્યાલ હશે કે TCS ઓન સ્ક્રેપ એ બહુ પહેલાં આવી ગયો, અને પછી જે પરચેઝ ઉપરનું જે 194Qનું હતું 50 લાખ ઉપરની ને જે, એ બંનેને કારણે આપણે ભાવનગરમાં જે મેજર બિઝનેસ છે સ્ક્રેપનો કે એનો, એમાં સામસામે બંને TCS કાપવાના થઈ ગયા. વેચનારે બી TCS કલેક્ટ કરવાનો અને એક ટ્રાન્ઝેક્શન ઉપર ખરીદનારે TDS કાપવાનું. એટલે આ ખૂબ જ વિસંગતતા હતી, અને છેલ્લા લગભગ 3-3.5 વર્ષ ઉપરથી આ વસ્તુ ચાલી આવતી હતી. પછી એનું કોઈ સોલ્યુશન પણ ન હતું. એનું સોલ્યુશન આપણને જ આપી દીધું અંદાજપત્રમાં
વેચનારે જે TCS કરવાનો હતો એ અત્યારે નીકળી ગયો. એના ફાઇનલ આસ્પેક્ટ દરેકે પોતાના જે કન્સલ્ટન્ટ છે એને પૂછી લેવું જોઈએ કે એ ક્યાં ફોલ થાય છે. પણ દેટ ઇઝ વન ગુડ એન્ડ વેરી ગુડ વેલકમ સ્ટેજ ફોર ઇવન ભાવનગર ઓલ્સો. બાકી તમે TDSમાં જુઓ તો સિનિયર સિટીઝન્સ જે છે એનું તો બધાએ વાંચ્યું જોઈએ કે 50,000થી લાખ રૂપિયા ઉપરનું કહ્યું છે. અહીંયા આગળ આ 50,000થી લાખનું મહત્વ નથી. મહત્વ એ છે કે કેન્દ્ર સરકાર જ્યારે બજેટ બનાવી રહી છે ત્યારે દરેક સેગમેન્ટને યાદ કરે છે. હવે આ સેગમેન્ટને શું જરૂર છે તો સિનિયર સિટીઝનને 50,000થી લાખના ઇન્કમ ટેક્સના ટેક્સ જે કપાતો હોય એમાં સરકારને એમાં પૈસા બહુ મળતા હતા કે નહોતા મળતા એ નથી, પણ એ સિનિયર સિટીઝનને એનો જે આનંદ આવશે એ TDS કપાવવાનો ન કપાવવાનો એ વધારે મહત્વનો છે. એ બી સારી જોગવાઈ છે. ત્યાર પછી તમે જુઓ તો રિટર્નને લગતી જે બે વાતો હતી, એક હતી કે આપણે જ્યારે રિટર્ન ફાઇલ કરતા ત્યારે તમારી પાસે જો બે પ્રોપર્ટી હોય, બંને પ્રોપર્ટીમાંથી એકેય ભાડે ન આપી હોય તો અવારનવાર તમારા કન્સલ્ટન્ટ તમને પૂછતા તો ખરા જ કે ભાઈ બીજી પ્રોપર્ટીનો શું ઉપયોગ છે. આપણે કહીએ ખાલી છે એટલે કન્સલ્ટન્ટ આપને એમ કે બીજી પ્રોપર્ટી ખાલી તમને બાદ મળતી નથી, એનું આભાસી ભાડું એડ કરવું પડે છે. કરતા કે ન કરતા એ વાત અલગ છે. નિયમ વર્ષોથી હતો. એ નિયમમાં છૂટછાટ હતી પણ એ છૂટછાટ થોડી કમબરસમ હતી. તો આજે બીજી પ્રોપર્ટી આપણે હસતા હસતા બીજું ઘર બોલીએ તો બીજું ઘર પણ હવે સરકાર બાદ આપવા માંડી એવું અત્યારે આપણે માનવાનું. સો ફાર એઝ એની આભાસી ભાડાની ગણતરી કરવા માટે એ એક વેલકમ ચેન્જ હતો. પછી ભાવનગરની માટે એક બીજી વસ્તુ બી હું કહીશ આ પ્લેટફોર્મ પર, કારણ કે જ્યારે હું ભાવનગરમાં બોલતો હોઉં તો જેટલી લાગણી તમને મને વેલકમ કરવાની હોય એનાથી પણ વિશેષ લાગણી મને અહીં આવીને બોલવાની હોય. જ્યારે હું અમારા અમારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ફોરમ છે ત્યારે જ્યારે હું ક્યાંય આવું તો અમારા 2-3 લેડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિમેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા હોય તો હું એમને ઉદ્દેશીને વાત કરું એમ કે અહીંયા અત્યારે સપોઝ એ ફિમેલ ન હોય તો કે ભાઈ હા નમસ્તે રાઈટ, તો તમને મારો આનંદ તમને સમજાઈ જશે. તમને એટલે કે ફિમેલને, જેમ કે ભાઈ કોઈ સ્ત્રીને પોતાના પિયર આવવાનો જે આનંદ હોય, હું જ્યારે ભાવનગરમાં બોલતો હોઉં ત્યારે મને બસ એટલો જ આનંદ હોય છે. એટલે હું થોડું ભાવનગરને ઉદ્દેશીને અને ભાવનગરને અનુલક્ષીને જે બજેટમાં છે એ પણ કહીશ. તો ભાવનગર આપણી સંઘની ટ્રસ્ટોની ચેરિટીના કામો કરતી સંસ્થાઓની ભૂમિ છે. અહીંયા જ્યારે હું કદાચ અહીંયા યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બે સવાર આપણને મળ્યા એમની સાથે હું જ્યારે બેસતો ત્યારે હું જે આપણા બધા ઉંમરના જે બધા મહાનુભાવો હતા એમની પાસેથી પણ હું ઘણું બધું શીખ્યો છું કે ભાઈ ભાવનગરની ટ્રસ્ટની પ્રવૃત્તિઓ કદાચ અમદાવાદ પછી પ્રપોર્શનેટ ટ્રસ્ટોની સંખ્યા અને ટ્રસ્ટોની કાર્યો તો એ ગુજરાતમાં ભાવનગરમાં પણ એટલા જ બહોળા પ્રમાણમાં છે. તો આ બજેટ જે અત્યારે આવ્યું છે એમાં બધાને ખ્યાલ છે કે તમારે જેમ ચેરિટી કમિશનરમાં એપ્લિકેશન, રજિસ્ટ્રેશન, રિન્યુઅલ્સ, ફેરફાર રિપોર્ટ એવું બધું હોય છે, એમ ઇન્કમ ટેક્સમાં પણ તમે જે એક્ઝમ્પશનનો લાભ લ્યો છો ચેરિટી પ્રવૃત્તિ કરવાને કારણે ટેક્સ ન ભરવાની જે આવક ઉપરનો એનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરવું પડતું દર 5 વર્ષ. હવે 5 વર્ષ કોરોના થયા પછી તો આપણને બધાને ખબર પડી ગઈ કે 5 વર્ષ ક્યાંય વયા જાય છે, ખબર નહીં પડતી. એમાં જે લોકોને રિજેક્શન્સ આવેલા હશે એમને તો ખબર હશે કે રિજેક્શનની રીપ્રોસેસ થઈને પાછું આવે ત્યાં 2 વર્ષ પૂરા થઈ ગયા હોય. હજી તો રીપ્રોસેસ કરતાં કરતાં 3 વર્ષ પહેલાં કન્સલ્ટન્ટને આપણે થેન્ક યુ કહીને આભાર માનીને અમદાવાદથી પાછા આવ્યા હોય તો 2 વર્ષમાં પાછું પેલું રિન્યુઅલનું કાગળ આવી જાય. આ બધી પ્રોસેસમાં નાના ટ્રસ્ટો, હવે મીડિયામાં નાના ટ્રસ્ટો બોલાણું છે પણ એ નાના એ પાછા નાના નથી. 5 કરોડ સુધીની ગ્રોસ રિસીટ્સનું જે કાર્ય કરતા ટ્રસ્ટો, એટલે એમાં ઘણા બધા ટ્રસ્ટોનો સમાવેશ થઈ જાય છે. એમણે હવે જે ઇન્કમ ટેક્સની જે મર્યાદાઓ, એક્ઝેમ્પશનનો લાભ લેવાની જે રિન્યુઅલ પ્રોસેસ દર 5 વર્ષે કરવી પડતી હતી એ હવે એમણે 10 વર્ષે કરવી પડશે. આ એટલા માટે મહત્ત્વનું છે કે મારા ખ્યાલથી લગભગ 5 વર્ષ પહેલાં અહીંયા ઘણા બધા હોદ્દેદારો સંસ્થાઓના બેઠા છે કે આપણી ભાવનગરની સંસ્થાના અમુકના બંધારણ ગુજરાતીમાં જે હતા 40 વર્ષ જૂના હતા એ બધાને અંગ્રેજીમાં ઇંગ્લિશમાં કરી અને એ રજિસ્ટ્રેશનનું રીરજિસ્ટ્રેશનનું જે કામ હતું એ જ 1.5-2 વર્ષ દરેક ટ્રસ્ટોને ચાલેલું. તો આ એક વેરી વેલકમ પ્રોસેસ ફોર એવરીબડી ઇન ઇન્ડિયા
એસ્પેશિયલી ફોર ભાવનગર કાઇન્ડ ઓફ પીપલ કે જ્યાં ટ્રસ્ટોની પ્રવૃત્તિ ખૂબ સારી ચાલે છે. આ થઈ કોઈ પણ નાના કરદાતાઓને સ્પર્શતી વાતો. જ્યારે તમે બજેટ ચેમ્બર એટલે મહાજન, મહાજનથી વિશેષ કદાચ કોઈ પણ શહેરમાં ન હોય. મને અહીં ઊભા રહેવાનો જે આનંદ હોય છે, તો એક આપણા પ્રમુખશ્રી થોડા વખત પહેલાં મારી અમદાવાદ ઓફિસે આવેલા. એટલે ઓફિસમાં અમે જેમ મિત્રની જેમ વાત કરવા માટે બેસેલા અને એ આવ્યા. તો હું મારી ચેર પર હતો અને પ્રમુખશ્રી આવીને સામે ઓફિસ બેસવાનું રાખી. એટલે મેં એમને કીધું કે તમે અહીંયા ને અહીંયા એમ હું ન બેસી શકું. તમે મારા શહેરના મહાજનના પ્રમુખ છો, તમારી સામે હું મારી બોસની ચેર ઉપર ન બેસી શકું. કાં મને તમારી બાજુ આવે દો અથવા આપણે કેબિન બદલાવીને બીજે સામે બેસીએ. સો દેટ ઇઝ ધ રિસ્પેક્ટ ટુ કોઈ પણ મહાજનનું એક રિસ્પેક્ટ છે. તો આજે જ્યારે આપણે ચેમ્બર ઓફ કોમર્સનો આ પ્રોગ્રામ છે, તો ચેમ્બરને લગતા જે વિષયો છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝને લગતા વિષયો છે, એની પણ સાથે અંદાજપત્રમાં જે ચર્ચા છે એ પણ આપણે કરવી જોઈએ. તો બહુ વેલકમ ડિસિઝન્સ બધા લેવાના છે. ભાવનગરમાંથી ઘણા લોકો એક્સપોર્ટ કરે છે. ઇવન આપણા અલંગના મશીનરીઝ બી એક્સપોર્ટ આપણે કરી રહ્યા છીએ. અને ઘણા લોકોએ પોતાની ઓફશોર બધી ઓફિસીસ ખોલી છે. દુબઈમાં છે, શિપબ્રેકિંગના લગતા વ્યવસાયમાં ઘણા લોકોએ આપણે દુબઈમાં ઓફિસ છે. એવી જ રીતે ટેક્સ એક્ઝમ્પશન હવાઈમાં બી ઘણાના છે. તો ત્યાં આગળ અને જે લોકો પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી ઇન્ડિયાની બહાર બિઝનેસ કરે છે, ભાવનગરમાં રહીને અથવા ક્યાંય પણ રહીને, તો એ લોકોને મૂંઝવતો એક મોટો પ્રશ્ન છે ટ્રાન્સફર પ્રાઇઝિંગ. આ ટ્રાન્સફર પ્રાઇઝિંગ ભલે નાના કરદાતાને વિશેષ રૂપે એને નડતો નથી. તમારી જાણ માટે કે ટ્રાન્સફર પ્રાઇઝિંગ જ્યારથી આવ્યું છે, લગભગ 15 વર્ષ છે આ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ ઓન ટ્રાન્સફર પ્રાઇઝિંગ આવ્યા ને ત્યારથી વોલ્યુમ અને રૂપી લિટિગેશનની વાત કરીએ તો કોઈ 50 કેસ ધારો કે લિટિગેશનમાં છે, તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ધારો કે કેસ અત્યારે અપીલમાં છે, એ 50 કેસના ટોટલ વોલ્યુમ રૂપિયાનું અને ટ્રાન્સફર પ્રાઇઝિંગના નંબર ઓફ કેસીસ ઓછા હોય પણ એની અમાઉન્ટનું વોલ્યુમ, તો ક્યારેક એ બેલેન્સ સરખું થઈ જાય એટલું મોટું વોલ્યુમ લિટિગેશનનું ટ્રાન્સફર પ્રાઇઝિંગમાં છે. અને એને કારણે ઘણા લોકોને, જેમ અત્યારે જીએસટીમાં પ્રેમભાઈ વાત કરશે જે એમના બીજા બધા વસ્તુઓમાં કે જેમ એડવાન્સ રૂલિંગનો જે ઇસ્યુ આવ્યો અને વેલકમ ઇસ્યુ હતો, એવી રીતે ટ્રાન્સફર પ્રાઇઝિંગમાં આર્મ લેન્સ પ્રાઇસ કે ભાઈ અહીંની કંપનીએ એની પોતાની ફોરેનની જે સિસ્ટર કંપની હોય, એસોસિએટ કન્સર્ન હોય, એની પાસેથી માલ આઈધર લીધો હોય અથવા માલ વેચ્યો હોય, તો એ આર્મ્સ લેન્થ પ્રાઇસ એટલે કે બજાર ભાવે વેચ્યો છે, એકબીજાનો નફો એકબીજાને આપી નથી દીધો, એ તપાસવાની 7 થી 8 મેથડ છે. તો એની માટે દર વર્ષે અલગ અલગ વ્યૂ ડિપાર્ટમેન્ટના આવી શકતા હતા. તો ટ્રાન્સફર પ્રાઇઝિંગનો બહુ મોટો ઇસ્યુ હતો. તો અત્યારે આ અંદાજપત્રમાં એને 3 વર્ષનું લોક આપી દીધું. કોઈ એક આજે નક્કી થઈ ગઈ કોઈ મેથડ ડિસાઇડ કરવાની વેધર પ્રાઇઝિંગ ઇઝ કરેક્ટ ઓર નોટ, તો ડિપાર્ટમેન્ટ 3 એ પોતે 3 વર્ષ માટે એ સ્વીકૃતિ માન્ય રાખશે. એવી બહુ વેલકમ વસ્તુ આ ગણાય. એની સાથે ભાવનગરમાં વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં તો આનંદ ક્યાં આવે ખબર, કે બજેટમાં 2 વખત શિપ બ્રેકિંગ શબ્દ બોલાયો. એ બી એક આનંદ છે. જો આજે મજા તો આવે ને, તમે શિપ બ્રેકિંગ, તમે બજેટમાં કાંઈક શિપ બ્રેકિંગ શબ્દ બોલાય ત્યાં જ આપણે બધા થોડા ટટા થઈ જાય, કંઈક એવું. તો એવું આવ્યું છે કંઈક. એની ફાઇનલ પ્રિન્ટ હવે આપણને ખબર પડશે. પણ ભાવનગરમાં બંને છે, શિપ બિલ્ડિંગ પણ છે અને શિપ બિલ્ડિંગ સામે કાંઠે પણ છે. આપણે ગુજરાતના જે બંદર પર છીએ ભાવનગર, સામેની સાઈડ પણ છે અને આપણા ભાવનગરમાં પણ શિપ બિલ્ડિંગ છે. તો અત્યારે જે ફાઇનાન્સ મિનિસ્ટરે જે વાત કરી છે, જે એમાંથી આપણે શિપ બ્રેકિંગમાં શું આવવાનું છે, એ આપણે બીજો એપિસોડ એમાં આપણે વાંચવાનું આવશે. એ છે કે શિપ બિલ્ડિંગમાં જે ક્રેડિટ એન્ટાઇટલમેન્ટ ઊભું થાય છે શિપ બિલ્ડિંગમાં, એ પાસ ઓન કરવામાં આવશે શિપ બ્રેકિંગમાં. હવે આપણે એમ માનીએ કે કંઈક તો મળ્યું શિપ બ્રેકિંગને, શું છે એ હવે આગળ ઉપર આવશે. તો દેર ઇઝ વી આર હોપફુલ કે એનો પણ આપણી જે ઇન્ડસ્ટ્રી છે ભાવનગરની, એને કંઈક બુસ્ટ કંઈક મળશે એમાંથી. અધરવાઇઝ પ્રમુખજી સાથે વાત કરતા હતા થોડા ચા સાથે કે ભાવનગરનો હું બ્રિજ ક્રોસ કરીને જ્યારે આવતો હતો, નવો બ્રિજ આપણો વન વે બની ગયો છે અત્યારે, તો પેલા પ્રેમભાઈને હું સમજાવતો હતો કે નીચે આખું હીરાનું માર્કેટ, ડાયમંડનું માર્કેટ છે.
ત્યારે આપણને વિચાર આવે કે ભાવનગરની 3 બિગેસ્ટ ઇકોનોમી, વન ઇઝ ડાયમંડ, સેકન્ડ ઇઝ અલંગ, એન્ડ થર્ડ ઇકોનોમી કહીએ ના કહીએ, ઇન્વેસ્ટમેન્ટ કહીએ તો શેર બજાર. એમ આઈ રાઈટ ઓર રોંગ? ત્રણેય અત્યારે ડાઉન. આખું હિન્દુસ્તાન, આખું ભારત જ્યારે તેજીનો સામનો કરી રહ્યો છે ત્યારે અનફોર્ચ્યુનેટલી કોઈક રીતે આપણા 3 ઉદ્યોગો છે એ ઉદ્યોગો અત્યારે થોડા હીકા ચાલી રહ્યા છે. અને મેં જે શરૂઆતમાં જે એક્ઝિબિશન તમને જે ટ્રેડ ફેરના તમને અભિનંદન આપ્યા સાહેબ, એ આ છે કે તમે તમારા જે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને જે પ્રયત્ન કર્યા છે, કંઈ પણ કરવું આપણી ઇન્ડસ્ટ્રી જે ચાલુ છે એમાં, અને ભાવનગરને આ 3 ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ડલ હોય તો બીજા બધા નાના યુનિટ્સો છે, બીજા બધા જે આપણા યુનિટ્સ છે એની માટે એટ્રેક્ટ કરવા માટેનો જે આ ફેર હતો ને, એ મને બહુ આનંદની વાત હતી. નાવ કમ્સ, જો કોઈ પણ ટેક્સેશન આવે ને, એક બહુ સરસ વાક્ય પણ બોલ્યા હતા કે જેમ હ્યુમન બિઈંગ, આપણા નાણામંત્રીશ્રીએ એમનો અર્થ સમજાવેલો, જે હું ગુજરાતીમાં કહું છું, કે જેમ કોઈ પણ હ્યુમન બિઈંગ એમ જે ઓક્સિજન ઝંખે એટલે કે હવા, એમ દરેક સિટીઝન એક સારું ગવર્નન્સ ઝંખે, એમ એમણે કહ્યું. સારું શાસન, આપણે અહીંયા શાસનની દ્રષ્ટિએ આપણે ઇન્કમ ટેક્સના ગવર્નન્સની વાત કરીએ, એમાં એમણે જે ફેરફાર કર્યા છે એમાં હંમેશા એવું હોય કે કૃષ્ણની નીતિ છે, કોઈ વસ્તુને દંડ ન હોય તો એ અપરાધને તમારે ક્ષમ્ય ગણાય જ નહીં. કોઈ અપરાધને ક્ષમ્ય ન ગણવો જોઈએ, દંડની ભૂમિકા નિયંત્રણમાં ન હોય એ અનુશાસન છે જ નહીં. તો એવા 2-3 પોઈન્ટ્સ છે જે આપણે હવે સમજવા જોઈએ. અને હું આ પ્લેટફોર્મ ઉપર આપને બધાને કહીશ કે આપણી જે યંગ જનરેશન છે અથવા આપણે પોતે આ જે છે એ લોકો જે અત્યારે ક્રિપ્ટોકરન્સીનું કોઈ એવું નેટવર્ક કે મિકેનિઝમ નથી જેથી અત્યારનું યંગ જે જનરેશન ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, એના કન્વર્ઝન્સનો જે બેનિફિટ લે છે એ એમને એવું છે કે પેલું શામરૂખ જેવું છે, મને કોઈ જોતું નથી. પણ હવે ઇન્કમ ટેક્સ બધું જોવે છે. અને આ બજેટમાં એક ચાલો કે નાની યાદ આવી જાય એવું આપણે બોલીએ ગુજરાતીમાં, તો એક શબ્દ યાદ રાખવા જેવો છે, બા યાદ આવી જાય. બા હંમેશા પ્રેમાળ મૂર્તિ હોય. મારા મધરને અમે ઘરે બા કહીએ છીએ, બા હંમેશા બધાના પ્રેમાળ જ હોય. પણ આ બજેટમાં એક સેક્શન એવું છે 250BAA, તમે એને 258 બા યાદ રાખો તો વાંધો નથી, વિચ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ટર્મોઇલ. એ ટર્મોઇલ એ છે કે જેમ તમને યાદ હશે કે ભાઈ ઘણા સબ રજિસ્ટ્રાર પ્રોપર્ટીમાં દસ્તાવેજો થયા, આજથી હું 8 વર્ષ પહેલાંની વાત કરું છું, તો તમે દસ્તાવેજ રજૂ કરી આવ્યા ને પછી 2-3 વર્ષ પછી ઇન્કમટેક્સમાંથી લેટર આવ્યો, તમે આવો દસ્તાવેજ રજૂ કર્યો છે, તમારા ઇન્કમટેક્સમાં બતાવ્યો છે, આવો. એ શું હતું? દરેક સિટીના સબ રજિસ્ટ્રાર પ્રોપર્ટીને એવું કીધું ઇન્કમટેક્સે કે તમારી પાસે કોઈ 30 લાખ રૂપિયા ઉપરનો દસ્તાવેજ કરી જાય એટલે દર 6 મહિને રિટર્ન અમને ભરીને મોકલી દેવાનું. વેરી સિમ્પલ. સો નાવ યુ ડોન્ટ નો તમે સેલ ઓફ પ્રોપર્ટી કરી છે પણ એમણે તો મોકલી જ આપી છે, ઇન્કમટેક્સની પાસે પહોંચી ગઈ. સો ધ સેમ થિંગ હેઝ કમ ઇન ક્રિપ્ટોકરન્સી, કે ક્રિપ્ટો એજન્સીસ જે છે, આપણે કદાચ નામ બોલવામાં ભૂલ કરતા, આપણને કદાચ ક્રિપ્ટો એજન્સીસની બહુ ખબર નથી, પણ ક્રિપ્ટોનું સંચાલન કરતી, એટલે બધા બોલતા હોય છે કે આણે ક્રિપ્ટો ટ્રાન્સફર કર્યા, આણે ક્રિપ્ટો વેચી દીધા, આટલા બધા પૈસા કમાણા, આના પૈસા બહુ ગયા. તો એ ક્રિપ્ટો એજન્સીને હવે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે તમારી પાસે જે કોઈ ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શન થાય છે, ખરીદી, લે વેચ, ટ્રાન્સફર, એસાઇનમેન્ટ, એ બધા તમારે અમને નામ લેનાર, વેચનાર, ટ્રાન્સફરી, એ અમને એક બાય વે ઓફ રિટર્ન તમારે અમને મોકલી દેવાના છે. તો તમે એવું માની લેજો કે તમારી આજુબાજુમાં કોઈ પણ લોકો ક્રિપ્ટોકરન્સીનું કામ કરતા હશે તો આવતીકાલથી ક્રિપ્ટોકરન્સીના દરેક ટ્રાન્ઝેક્શન્સ તમારા 26ASમાં જેમ અત્યારે TDS એપિયર થાય છે એમ એપિયર થવાના શરૂ થશે. પણ એ શરૂ થશે ક્યારે? માનો કે 2-3 વર્ષ પછી, પણ ડેટા ક્યારથી જશે? આજથી જ જશે. સો ઇટ ઇઝ રાઇટ ટાઈમ ટુ એવોઇડ અ લિટિગેશન ઓફ ક્રિપ્ટોકરન્સી. અને ક્રિપ્ટોકરન્સીને લગતું જે બીજું એક વેલકમ ન્યૂઝ આવ્યા છે કે જે અનુશાસનને લગતા છે, કે જે 2 નંબરની આવક, કોઈ પણ દરોડા, સર્ચ, એમાં જ્યારે 2 નંબરની આવક અથવા 2 નંબરની અસ્કયામતો એ જે પકડાય છે એમાં ક્રિપ્ટોકરન્સી શબ્દ હતો નહીં. મની, બુલિયન, જ્વેલરી એમ હતું. એમાં સ્પેસિફિક ક્રિપ્ટોકરન્સીને
એન્ટર કરી દેવામાં આવી છે. ધીસ ઇઝ વેરી વન ગુડ ન્યૂઝ ફોર અનુશાસન. આમાં શું થાય, આપણે કોઈ વસ્તુથી ડિપ્રાઈવ થતા હોય ને તો પણ આમને પેલું કરે કે કોઈ હેતુ આવતું નથી. જેમ હમણાં જ તમને બધાને ખ્યાલ છે કે દુબઈની જે પ્રોપર્ટીઓ દુબઈમાં ઇન્વેસ્ટ થતી હતી તો ક્યારેય ઇન્ડિયામાં ખબર પડવાની નહોતી એમ આપણે માનતા કે ભાઈ ત્યાં આગળ રોકડા પૈસા આપીને પ્રોપર્ટી લઈ લીધી છે. યુએઈ ગવર્મેન્ટે અંડર વોટ એવર ટ્રેડ સંધિ યુએઈ ગવર્મેન્ટે હમણાં જ 3 મહિના પહેલાં ઇન્ડિયન ગવર્મેન્ટને બધો જ ડેટા આપ્યો કે છેલ્લા 8 વર્ષમાં કે છેલ્લા 5 વર્ષમાં આટલા ઇન્ડિયન અમારી પાસેથી અમારે ત્યાં દુબઈમાં પ્રોપર્ટીઓ લઈને આવ્યા છે. સો ક્રિપ્ટોકરન્સી વેરી ગુડ અનુશાસનને માટેનું છે. એવરીબડી શુડ લિસન ટુ ધીસ અને આ બધાએ ધ્યાન રાખવા જેવું છે. એકની બાબતમાં જેટલું કહેવું હતું એની કરતાં મારે એક વાર વધારે કરવી હતી કે જ્યારે તમે તમારી જગ્યાએ આવો ને તો અમારા એક મિત્ર છે પ્રેમભાઈ, બહુ સારી રીતે ઓળખે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ખૂબ આમ કે ને ડાયરાની ભાષામાં વાત કરી શકે એવી એમની ક્ષમતા છે. એમને સાંભળવા પણ એક લાહવો છે. એટલે એ એવું કહે કે ભાઈ તુલસી આખા ગામમાં રામાયણ કરવા ગયા હશે જ્યારે ત્યારે એમને પાછળ તુલસીદાસ કીધા હોય એમ કે તુલસીદાસ કૃત રામાયણ જે બોલ, પણ એ જ્યારે પોતાના શહેરમાં પોતાની જગ્યાએ હોય ત્યારે તો એનું નામ તુલ્યો જ હોવું જોઈએ. બરાબર, તો તમે મારા આટલા બધા વખાણ કર્યા, આટલી બધી મારી ઓળખાણ આપી, પણ અહીંયા તો હું સરજુ જ રહું, ભલે નામમાં પાછળ દાસ છે એ વાત અલગ છે. સો થેન્ક યુ ફોર ઓલ. મિત્રો, ડાયરેક્ટ ટેક્સ ની ડાયરેક્ટ કનેક્શન, શિયાળાની ઋતુ છતાંય તે એક પણ વ્યક્તિ કબંધ રીતે બેસી રહે, હાઉસફુલ ઓડિયન્સ હોય અને વધારાની ખુરશી મૂકવી પડે, એટલે આપણે ખરેખર આ બંને સ્પીકરો જે છે એની ઇન્ટરપ્રિટેશન જે છે, એનાલિસિસ જે છે એને વખાણવા પડે. તો આ તબક્કે આપણે બંને સ્પીકરોને ફરીવાર તાળીઓથી વધાવશું મિત્રો.